કુંભમાં બહુ ખતરનાક કાંડ બન્યો તે રૂંવાટા ઊભો થઈ ગયો. વસ્તીને જુઓ ને એક ટોળો ઊભો હોય ને એની અંદર આખું જે ભીડ ઊભી છે ને ભીડમાં જે વચ્ચેવાળા માણસો છે ને એ આમ ઊંચા થઈ થઈને હા હાલે છે, એમ હા લેવાની જગ્યા નહીં. તો નીચે પડ્યા છે એની શું હાલત હશે. નાના નાના ફૂલકાઓ, છોકરાઓ, છોકરીઓ, બહેનો, માતાઓ, ભાઈઓ, શું હાલત હશે. તો આવી રીતનું આયોજન સરકારને ધ્યાન રાખવું જોઈએ. આવા આયોજનમાં થોડીક બહુ કાળજી રાખીને કામ લેવું જોઈએ. અને આ વસ્તી મરી ગઈ બચારાને કેટલું કઈ રીતે ઉમંગ પેલામાં આવ્યા છીએ અને મરી ગયા બચારા. તો ધ્યાન રાખવું જોઈએ. અને આજે પેલા શાસ્ત્રી જે છે પર્ચી જોવે છે તો આમ તો ઘરે બેઠા બેઠા બધાની પરચીઓ જોતા હશો અને ઉશ્કેર્યા ઊભા ઊભા બેસીને કે જે નહીં આવે એ પાપી છે અને દેશદ્રોહી છે એમ કરીને ઉશ્કેરીને એટલી બધી વસ્તીને ભેગી કરી અને માથે ચડી ચડીને મારી નાખી. તો તમારે એના ઉપર તો કેસ થવો જોઈએ અને જેલમાં નાખવા જોઈએ પરચી બાવાનું. તો આવી રીતે એમની પરચી નથી દેખી કે આવું આયોજન આવું છે તો આ વસ્તી ભેગી થઈ જાય ને આવું થઈ જાય છે. તો એ વસ્તીને નેચે પડી કચડાઈને મરી એમનો જીવ કેવી રીતે ગયો છે, એમને કેટલી તકલીફ પડી છે. અને જે હાલ બહાર નીકળ્યા દેશના જે મૂળ નિવાસી આવી રીતે હાથા બની જોય છે, અંધશ્રદ્ધામાં પરવાઈ ગયા છે, અહીંયા હવે હાલ તમે કહો એમ પાછા બોલાવો લાખ રૂપિયા આલું કે આવજો, પાછા નહીં આવે. તો એ પહેલેથી વિચારવું જોઈએ ને, પહેલેથી આવી રીતે ન જવું જોઈએ ને. ચમ આવું જ કેવી રીતે કે તો માર ખોય તો અહીંયા જવાનું બંધ કરીને અલગ રસ્તો પકડે, કાં તો આવી રીતે ખૂંદાઈ પીલાઈ અને બધું માહિતી કઢાઈ નાખે પછી એ રસ્તો બીજો પકડે. એના પહેલાં તમે ન પકડી શકો. હવે આધુનિક જમાનો હોય, વિજ્ઞાની જમાનો હોય. પહેલાં તો ભણવા ગણવાનો અધિકાર નહોતો, એના મેળાઓ હતા અને મેળાવડા થતા એમાં માણસો મળતા. કોઈ પહેરવા કપડામાં ઠકવાનું નહોતું ને કશું નહોતું. અને પાણી પીવાનો ફોફો હતો, ગારો પીવો પડતો. એ ટાઈમે બધું આજે આ મેળાઓ હતા અને એ મેળાવડામાં જાતા અને એ બધું હેઠતું. અત્યારે તો હવે ભણવા ગણવાનો બધું આપણને અધિકાર મળ્યો, બાબા સાહેબે બંધારણમાં અધિકાર આપ્યો અને આપણને બધું પહેરવા ઊંટવાનો બધો અધિકાર જે જોઈએ પાણી ચોખ્ખું પાણી આપણે પી શકશે. તો હવે આવી રીતે કોઈ જવાની જરૂર નથી હોતી અને આવા આ પાખંડવાદમાંથી બહાર નીકળવું જોઈએ. કારણ કે આ માણસો જે મરી ગયા એ જો એમાં કોઈ જો પરચો હોત તો બતાવત ને તો પછી આ બધું બિચારા એમને જ મરી ગયા ને. તો નાના નાના છોકરાઓ રોવે છે, પેલી બૈરી એક રોવે છે કે અમે આવું કરવા નહોતા આવ્યા. પેલો છોકરો એનો પેલો ખાતો ખાતો રોવે છે કે એના મા બાપ મરી જશે તેને ખબર પડી ગઈ છે. અરે આવી રીતે એક પેલો ભાઈ કહે છે કે અમે 3 જણા જતા બાપને છોકરો પાછા આવ્યા ને માં નથી આવી. આવો કાંડ ખતરનાક કહેવાય. તો આવા કાંડમાં ન જવું જોઈએ. અને અત્યારે આધુનિક જમાનો છે અને પહેલાં તો ભણવાનો અધિકાર નહોતો, કશું કોઈ નહોતું આપણે પાસે. એટલે બધું જે તે આપી જોવા માટે જતા કોઈ ગોતવા મળે એમ. તો મેળામાં જતા, મેળાવડો થતો. હું ખુદ 40 વર્ષ પહેલાં મેળામાં ગયો હતો અને એકદમ આવી રીતે ભીડ ઉપડીને એવો એક ભાઈ બાજુ ઊભો હતો. તે એને ભીડનો ધક્કો લાગ્યો એટલે ઉડવા ગયો ને એવો બાજુ ભજીયાવાળાનો કડાયું ઉકળતો હતો અંદર અને મેં પગ પહેરી ગયો. ભલા આદમી આખો પગ એનો કોઈ કામનો ન રહ્યો. એવી રીતે મોજો પહેરવા હતો ને બૂટ પહેરવા હતું, ભરાઈ ગયું બિચારાને. તો એટલેથી મળીને મેં દેખ્યું અને કૂકવા પાડતો તો વળીને હજી સુધી કોઈ દાડો મેળો નથી ગયો. અમારા ગામમાં 2 મેળા ભરાય છે, હું હજી કોઈ દાડો મેળે નથી જતો. અને અમારા છોકરાઓને ખબર નથી કે મેળો વસ્તુ શું હોય, પાળ્યો નથી, કોઈ દાડો કહેતા નથી કે મારે ભણવા જો. એમને ભણી ગણીને એમને એનો તૈયાર જ કરી બસ, બાકી કોઈ મેળા ફેળા નહીં જવાનું. તો અત્યારે ભાઈ આપણે આધુનિક જમાનો છે તો એના પ્રમાણે રહેવું જોઈએ. પેલો ભારત પત્રકારવાળો કહે છે કે નહેરુના સમયમાં આટલા બધા આમ થયા હતા. અરે ભાઈ હાલ પગમાં બળે એનું ગાને એટલે શું કામ જાય છે? એ તો હાલ નથી, એ ઘરે બેઠા છે. એ કદાચ કામ નહીં કરતા હોય એટલે વસ્તી ઘરે બેઠા છે. પણ તમે હાલ જે એમના જે ભઠે હોવર પાછળનું ઉપાડીને લાવો છો, આ જે છે એનું ગાઓ ને. અત્યારે તો આધુનિક જમાનો છે. અત્યારે તો ફોન કરો ને એટલે તમે કહો એટલે વસ્તી અહીંયા આવી જાય ને પોલીસ આવી જાય, જે વસ્તુ જોતી હોય અહીંયા આવી જાય. એ ટાઈમે કશું નહોતું અને એ ઊભું કરો છો તો તમારે એક ટાઈમ આવશે ને તો અમારે જે હતાવવાની ટાઈમ નહીં મળે પત્રકારોને, ગોદી પત્રકારોને. જો એ આ ભીડ છે ને કોક દાડે તો સમજવાની જ છે અને એના દાડે કોરીમોરી થઈ ગઈ ને તો તમારે મોટું હતાવવાનો ટાઈમ નહીં મળે. આટલે ધ્યાન રાખજો. એટલે દેશનો વિકાસમાં થાય ને દેશ આગળ આવે ને એવી રીતે કાર્યો કરો. આવી રીતે ભટકાવો મત વસ્તીને. પત્રકારો માટે અરે આ મારી એક સવાલ છે મારો, દરેકને વિચારી લેવાનું. આવી રીતે અંધશ્રદ્ધામાં ફરીને વસ્તીનો વિનાશ કરીને છો અને વસ્તીને પણ વિચારવું જોઈએ કે આવા અંધશ્રદ્ધામાં આપણે ન જાઓ. કેમ કે કોઈ પાપ નથી થતું.
કોઈ પાપ સંસારી માણસને કોઈ પાપ નથી હોતું. પાપ કોને હોય છે? ઘર બહાર છોડીને છે સાધુ સંત બની ગયા અને એમને પાપ ધોવા જોઈએ. કેમ કે એ વજન નથી ઉપાડી જાય સંસારનો, એટલે એમને પાપ ધોવી. આપણે તો દરેક આખા કુટુંબનું વજન ઉપાડે છે અને જે તે આપી એમને બને એમને લઈને કમાઈને એમને ખવડાવે છે અને આયાજાને આવકારો આલે છે. ભગત ભિખારી આવે એને જે બને આલે છે અને વધે આપી દેશ માટે આલે છે. તે એટલે આપણે કોઈ પાપી નથી અને આપણે કોઈ પાપ ધોવા જવાનું નથી. પાપ ધોવાથી દોરાતું પણ નથી કરો. પાપ જે કર્યું ને એ દોરાતું નથી. આયા છે જવાનો છે, ગમે એમ કરો ને તું જવાના જ છે. કોઈ ભગવાનને કોઈ ગોતવા જવાની જરૂર નથી. એટલે દરેક વ્યક્તિને વિજ્ઞાની બનવું જોઈએ અને આના પાખંડમાં વાદમાંથી બહાર નીકળવું જોઈએ. આવી રીતે વસ્તી મરી જાય અને કોઈ હિસ્સાનો કોઈ આવી રીતે કોઈક ઉપયોગી કરીને એનો વિનાશ કરી નાખે, એટલે આવા ન જવું જોઈએ. આ અંધવિશ્વાસ છે, આ અંધશ્રદ્ધા છે. આનામાંથી બહાર નીકળી અને વિજ્ઞાન સમજવું જોઈએ. છોકરાઓને બહુ ભણાવો, છોકરાઓને સારા શિક્ષણ માટે સારા પોઈન્ટ માટે કામે લગાડો, નોકરી લગાડો, મા બાપની સેવા કરો. આવી રીતે અંધશ્રદ્ધામાં વિનાશ દેશનો કાર્ય સારું કાર્ય કરતું હોય ને એ જવું, એની અંદર જવું, એના અંદરથી કામ કરવું. એ ભીડ તમને કોઈ દાડો મારે નહીં. દેશના વિકાસ માટે કોઈ બી કામ કરવું અને એ જવું, અને આપણી સમાજના વિકાસ માટે પણ કોઈ બી કામ કરવું ને એ જવું. પણ આવા ભીડ કોઈ આપણને અંધશ્રદ્ધાની અંદર બોલાવીને આપણને ભીડ વાળા કરીને અંદર તો મરાઈ નાખે ને એવી ભીડની અંદર ન જવું. આટલે ધ્યાન રાખવું. એટલે દરેકને આવું જાગૃત બનવું જોઈએ. કેમ કે આ બિચારા મરી ગયા, હવે તો ગમે એમ કરો તો એ તો કરોડો આલો તો પાછા થોડા આવવાના હોય. પણ હવે ગયા એ તો ગયા ને. એટલે જેને લાગ્યું છે એને પીડા હશે અને જેને લાગવાનું હશે એની પીડાની પછી ખબર પડશે. પણ લાગ્યા પહેલાં જાગૃત થઈ જાઓ અને આની અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. એટલે દરેકને જાગૃત બનવું જોઈએ. અને આ વિડીયોને ખૂબ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારે શેર કરો. હું દરેકના વિડીયો કોમેન્ટ શેર બધું કરું જ છું. જય ભીમ, નમો બુદ્ધાય.